નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 આપણો વિષય છે ઇંગ્લિશ. એમાં આપણે ઇંગ્લિશ ગ્રામર ભણીએ છીએ. પહેલો ટોપિક હતો આપણો આર્ટિકલ, એ ભણી ગયા. ત્યાર પછી બીજું ચેપ્ટર, બીજો ટોપિક છે વોટ ઇઝ ઇટ. તો પહેલા તો વોટ, WHAT, વોટ એટલે શું. હવે પહેલાં તો આપણે એ જાણવું પડે કે વોટનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ. તો કે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. વોટ વડે પ્રશ્ન પૂછવાથી શું થાય? તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. ત્યાર પછી જો પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ હોય એના માટે આપણે ઈટ, ઈટ એટલે તે, એ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. તમને બધાને ખબર છે. તો કે વોટ વિશે પ્રશ્ન પૂછવાથી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી વિશેની આપણે માહિતી મેળવીએ. એટલા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછી શકીએ. ત્યાર પછી તમારી બુકમાં પેજ નંબર 6 જોઈએ. વોટ ઇઝ ઇટ એનું ગુજરાતી શું થાય? તે શું છે. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે. તે શું છે એવો અર્થ થાય છે. તો જુઓ, ચિત્ર પણ આપેલું છે, હાથીનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછેલો છે. વોટ ઇઝ ઇટ, તે શું છે. તો એના જવાબમાં કઈ રીતે આપવાનો આપણે જવાબ એ જોઈએ. વોટ ઇઝ ઇટ, તે શું છે. આ એનું ગુજરાતી. અહીંયા ચિત્ર છે હાથીનું. તો એમ પૂછે કે તે શું છે, તો આપણે એને આન્સર તો કરવો પડે. ગુજરાતીમાં હોય તો કહી દઈએ કે તે હાથી છે. હવે એને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે કહેવું? તો કે હાથી માટે સર્વનામ આપણે ઈટ યુઝ કરશું. એ આગળ આવે. કેપિટલ આઈ છે એ કેપિટલ આવે. ઇઝનું ઇઝ. હવે વોટ એટલે શું છે? તો કે હાથી. હાથી એટલે એલિફન્ટ. તો કે ઇટ ઇઝ, આર્ટિકલ કયો લાગે? એન, કારણ કે સ્વરથી શરૂઆત થાય છે શબ્દની. તો શું છે? એલિફન્ટ. ગુજરાતીમાં લખવું હોય તો તે હાથી છે. બરાબર. આપણે યુનિટ 1માં પણ આપણે આ વોટ ઇઝ ઇટની વાત કરેલી છે. જે એક્ટિવિટીની રમત છે એ મેં તમને રમાડેલી છે. ત્યાર પછી કંઈક પક્ષીનું ચિત્ર આપેલું છે. ખબર નથી પડતી કે તે કયું પક્ષી છે. તો પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ, તે શું છે. તો પક્ષી એટલે બર્ડ. ઇટ ઇઝ એ બર્ડ, તે પક્ષી છે. ત્યાર પછી એપલનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ઇટ, તે શું છે. ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. ત્યાર પછી મંકીનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ઇટ, તે શું છે. તો ઇટ ઇઝ એ મંકી, તે વાંદરો છે. ત્યાર પછી નીચે જુઓ, થિયરી જેવું થોડુંક આપેલું છે. આગળ મેં કીધું એવું જ છે કંઈક. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તો આગળ મેં કીધું વોટનો ઉપયોગ શું છે. તો કે કોઈ પણ વ્યક્તિ, પશુ, પક્ષી વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ. ત્યાર પછી તેની સાથે ઈટનો ઉપયોગ થાય છે. હવે તમને એમ થાય કે ઈટ શું છે. તો કે ઈટ છે એક સર્વનામ છે. જે કેના માટે વપરાય? તો કે પશુ, પક્ષી અથવા નિર્જીવ વસ્તુ માટે આપણે ઈટ સર્વનામ છે એનો ઉપયોગ કરશું. તો ઈટ એટલે તે, એ પુરુષવાચક સર્વનામ છે. ત્રીજો પુરુષ એક વચન. વાક્યની શરૂઆતમાં હોય તો પહેલો અક્ષર કેપિટલમાં. જેમ મેં અહીંયા હમણાં કીધું કે ઈટ છે એ વાક્યની શરૂઆતમાં આવ્યું તો પહેલો અક્ષર ઈટનો આઈ છે એ આપણે કેપિટલ કરવો પડે. ઈટની સાથે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ છે ઇઝ, એનો ઉપયોગ કરીએ. એ આપણે આગળ ભણી ગયેલા જ છીએ, ખ્યાલ જ છે. ઇઝનું બહુવચનનું રૂપ શું છે? આર છે. તો એ આપણે આગળ શીખશું.
તો સામેના પેજ ઉપર હવે પ્રશ્નાર્થ વાક્ય અને યસ અથવા તો નો માં ઉત્તર, હકાર અને નકાર, પોઝિટિવ અને નેગેટિવ. તો અહીંયા તમને ક્વેશ્ચન અને આન્સર આપેલા છે, જોઈએ એ પેલું શું છે, ઇઝ ઇટ અ બુક, એવો ક્વેશ્ચન છે. અહીંયા આપણને વસ્તુ વિશે પૂછતા હતા, વોટ ઇઝ ઇટ, તે શું છે, તો ત્યાં આપણે વસ્તુનું નામ કહેવાનું હતું કે આ વસ્તુ છે કે આ પ્રાણી છે કે જે કંઈ પણ હોય એનું નામ આપણે કહેવાનું હતું. પણ અહીંયા શું છે, આપને વસ્તુનું નામ આપી દીધેલું જ છે, પણ એવું પૂછવામાં આવે છે કે શું તે બુક છે, શું તે પુસ્તક છે. અહીંયા આપણને કોઈ પણ વસ્તુ છે કે પ્રાણી છે કે વ્યક્તિ છે એના નામ આપેલા નહોતા, અહીંયા આપેલું છે. ઇઝ ઇટ એ બુક, શું તે પુસ્તક છે. હવે આપણે હોય તો હા, ન હોય તો ના, એવી રીતે જવાબ આપવાના છે. તો આપણે અહીંયા જવાબ આપીએ, આન્સર. જો એ પુસ્તક હોય તો કઈ રીતે આન્સર કરવાનો, પહેલા તો યસ, ત્યાર પછી અલ્પવિરામ. જો એ પુસ્તક હોય તો પહેલા યસ, પછી અલ્પવિરામ, પછી ઇટ, ટુ બી નું ક્રિયાપદનું રૂપ ઇઝ, આર્ટિકલ એ, બુકનું બુક, યસ ઇટ ઇઝ અ બુક, હા તે પુસ્તક છે. અથવા બીજી રીતે શોર્ટમાં કેવું હોય તો, આખા વાક્ય ન લખવું હોય, ટૂંકમાં કેવું હોય તો યસ ઇટ ઇઝ, હા તે છે. યસ ઇટ ઇઝ, હા તે છે. અહીંયા તો પૂરું કે હા તે પુસ્તક છે, પૂરા વાક્યમાં થયું જવાબ. અહીંયા યસ ઇટ ઇઝ એટલે કે હા તે છે, અથવા તો હા તે પુસ્તક છે. હવે ન હોય તો, અહીંયા તો પુસ્તકનું ચિત્ર તમને આપેલું હતું કે અહીંયા ચોપડીનું ચિત્ર આપેલું છે, તો તમે આન્સર આપી દીધો કે હા તે છે. હવે અહીંયા કંઈક ચોપડી સિવાયનું બીજું કોઈ પ્રાણીનું ચિત્ર આપેલું છે અને તમને પ્રશ્ન કરે ઇટ ઇઝ એ બુક, શું તે પુસ્તક છે, તો તમે ના જ પાડવાનો છો. અહીંયા કંઈક બીજું ચિત્ર આપેલું છે એવું ધારી લ્યો તમે, તો હવે પ્રશ્ન એનો એ જ કે ઇટ ઇઝ એ બુક, કે શું તે પુસ્તક છે, નથી. તો પહેલા કઈ રીતે નકારમાં આન્સર આપવાનો, પહેલા નો, અહીંયા આપણે યસ લખેલું, હવે અહીંયા નથી તો નો, અલ્પવિરામ, ઇટ, ટુ બી નું વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ ઇઝ, આર્ટિકલ એ, સોરી નો ઇટ ઇઝ નોટ એ બુક, ના તે બુક નથી. ત્યાર પછી શોર્ટમાં કેવું હોય તો નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. અથવા તો હજી શોર્ટમાં કેવું હોય આના કરતા, તો નો ઇટ ઇઝન્ટ, ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ, તો કે ના તે નથી. 3 રીતે આન્સર નેગેટિવમાં આપી શકાય, 2 રીતે પોઝિટિવમાં, કે પોઝિટિવ એટલે હકારમાં અને નેગેટિવ એટલે કે નકારમાં. તો આ રીતે આપણે ક્વેશ્ચન જે પૂછેલા હોય એના આધારે હકાર અથવા તો નકારમાં આન્સર જવાબ આપી શકીએ. ત્યાર પછી જુઓ નીચે કંઈક ડિસ્ક્રાઇબ કરેલું છે, વાંચીએ. પહેલું,
વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. આ મેં તમને આગળ પણ ભણાવેલું છે કે કોઈ પણ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય કરીએ, અહીંયા જોઈ લઈએ, કોઈ પણ વાક્યનું આ નહીં જોતા, આ વાક્ય સિમ્પલ વાક્ય છે, એનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો ક્રિયાપદનું રૂપ હોય એ આગળ આવે અને જે કોઈ પણ વાક્યનો પહેલો લેટર છે એ કેપિટલમાં આવશે. ત્યાર પછી વાક્યના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાનું અને વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક કરવાનું. તો ઇઝ છે આગળ આવે, ઈટ છે એમનું એમ, આર્ટિકલ એ પણ એમનું એમ, બુક, અને ત્યાર પછી વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે જ્યારે યુનિટ 1 જે છે ચલાવતા હતા એની એક્ટિવિટી આવતી હતી એમાં તમને ભણાવેલું જ છે, આમાં કંઈ નવું નથી. ત્યાર પછી સેકન્ડ, પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે. હા, એ આપણે યસ અથવા તો નોમાં, હા અથવા નામાં આપેલો છે. યસ કે નો પછી અલ્પવિરામ અને વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. અહીંયા કીધું હતું યસ પછી અલ્પવિરામ કરવાનું, વાક્યના અંતે પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. ત્યાર પછી નકાર, નો વાળા વાક્યમાં ક્રિયાપદ પછી નોટ આવે. અહીંયા જોઈ લ્યો, ઇઝ પછી નોટ છે, અહીંયા પણ ઇઝ પછી નોટ છે, તો કે ક્રિયાપદ પછી નોટ મુકાય છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે, જે મેં આગળ કીધેલું જ છે કે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ઉત્તર લખો. તો કે એક્ઝામ્પલ પણ આપેલું છે, એગનું ચિત્ર છે, ચિત્ર જોઈને તમને ખબર પડી જાય કે આ ચિત્ર છે એ શેનું છે. વોટ ઇઝ ઇટ એવો ક્વેશ્ચન છે, બ્રેકેટમાં આપેલું છે બોલ અને એગ. તો બોલમાં ને એગમાં ડિફરન્સ હોય ને એ તમને ખબર પડી જાય ચિત્ર જોઈને. તમારી બુકમાં ચિત્ર જોવો એટલે તમને ખબર પડી જાય કે એગ છે. તો પછી તમારે નીચે આન્સર કઈ રીતે કરવાનો, જવાબ કઈ રીતે આપવાનો, તો અહીંયા કીધું એમ કે છેલ્લેથી ઈટ છે એ આગળ આવે, ઈટમાંથી આઈ કેપિટલ થાય, ઈટ, ત્યાર પછી ક્રિયાપદનું રૂપ ઇઝ અને આર્ટિકલ જે લાગતો હોય એગ છે તો એમાં એન આર્ટિકલ આવશે. હવે પછી પ્રોસેસ ન સમજાવવી પડે કે નામ સામાન્ય છે અને એક વચનમાં છે અને ઉચ્ચાર સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે. એગ છે તો એના આગળ આર્ટિકલ એન વપરાય, તો ઇટ ઇઝ એન એગ. ત્યાર પછી ચિત્ર જોઈ લ્યો, પેલું ક્વેશ્ચન પૂછેલો છે વોટ ઇઝ ઇટ, અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે અને ઓપ્શન છે ક્લોક અથવા તો પિક્ચર. તો પિક્ચર તો દેખાતો નથી, ચિત્ર તમે જોવો એટલે ખબર પડી જાય કે ઘડિયાળ છે, તો ઘડિયાળને શું કહીએ, ક્લોક. તો ઈટ છે આગળ, ઈટનો આઈ કેપિટલ લખી નાખો ઈટ, ત્યાર પછી ક્રિયાપદનું રૂપ ઇઝ, ત્યાર પછી આર્ટિકલ અ અને ચિત્ર શું છે તો કે ક્લોકનું ચિત્ર છે, તો આન્સર થઈ જાય ઇટ ઇઝ એ ક્લોક. ત્યાર પછી પેજ નંબર 8 જુઓ, ચિત્ર આપેલું છે, વોટ ઇઝ ઇટ તે શું છે, બ્રેકેટમાં આપેલું છે ચેર એન્ડ ટેબલ, તો જોતા જ ખબર પડી જાય ટેબલનું ચિત્ર આપેલું છે. તો કઈ રીતે વાક્ય બનશે, ઇટ ઇઝ એ ટેબલ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે કયા ટેબલ છે તો એની આગળ આર્ટિકલ એ વપરાય. હું પાછી એ પ્રોસેસ ફોલો કરું તો ઘણી બધી વાર લાગે, તમને પણ એ સ્પીડ આવી જશે, ધીરે ધીરે શીખતા રહેજો. ત્યાર પછી થર્ડમાં આપેલું છે, ચિત્ર જુઓ, ચિત્ર જોઈને ખબર પડી જશે કે શું છે. વોટ ઇઝ ઇટ તે શું છે, બ્રેકેટમાં આપેલું છે સ્પેરો, ચકલી છે અથવા તો ઓલ એટલે ઘુવડ છે, તો જોઈને ખબર પડે ઘુવડ છે, તો આન્સર શું થશે, ઇટ ઇઝ એન ઓલ. ત્યાર પછી ચોથું ચિત્ર, વોટ ઇઝ ઇટ, બ્રેકેટમાં છે ઇંક પોઈન્ટ, ઇંક પોટ કે ફ્લાવર વાસ, તો જોઈને ખબર પડે કે ફ્લાવર વાસ તો નથી, ફૂલદાની તો છે નહીં, તો ઇંક પોટ છે, તો ઇટ ઇઝ એન ઇંક પોટ. હવે તમને એ તો ખ્યાલ આવવો જોઈએ કારણ કે ઇંક પોટ સ્વરથી શરૂઆત થાય તો આર્ટિકલ એન આવે. ત્યાર પછી જુઓ, છત્રીનું ચિત્ર આપેલું છે પાંચમું, વોટ ઇઝ ઇટ, બ્રેકેટમાં છે અમ્બ્રેલા ઓર કેપ, તો આપેલું છે ચિત્ર અમ્બ્રેલાનું, કઈ રીતે આન્સર થાય, ઇટ ઇઝ એન અમ્બ્રેલા, અમ્બ્રેલાની આગળ આર્ટિકલ એન આવશે.
ત્યાર પછી છઠ્ઠું ચિત્ર જુઓ. વોટ ઇઝ ઇટ? તે શું છે? બ્રેકેટમાં આપેલું છે ક્રો એન્ડ પેરોટ. તો તમને ક્રો એન્ડ પેરોટમાં તો ડિફરન્સ ખબર પડી જાય, કાગડામાં પોપટમાં તો ખબર પડે ને. તો એ ચિત્ર છે એ પોપટનું આપેલું છે, તો આન્સર કઈ રીતે કરશો? ઇટ ઇઝ એ પેરોટ. ત્યાર પછી મંકીનું ચિત્ર આપેલું છે અને ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ? તો ખબર પડી જાય કે મંકી છે, તો મંકીની આગળ આર્ટિકલ એનો ઉપયોગ થાય, તો સિમ્પલ ઇટ ઇઝ એ મંકી. તો એવી જ રીતે ઘણા બધા ચિત્રો આપેલા છે, એ તમારે જાતે છે એ પૂરા કરવાના રહેશે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, ચિત્રો જુઓ અને યસ અથવા તો નો ઉપયોગ કરી અને ઉત્તર આપો, આન્સર કરો. આપણે અહીંયા શીખી ગયા કે ચિત્ર આપેલું હોય, તમને ઇઝ ઇટ એ બુક પૂછેલું હોય, તો બુકનું ચિત્ર હોય તો યસ ઇટ ઇઝ એ બુક અથવા તો યસ ઇટ ઇઝ, બે રીતે આન્સર આપી શકાય. હવે કંઈક ચિત્ર બીજું આપેલું છે અને પ્રશ્ન એવી રીતે પૂછેલો છે કે ઇટ ઇઝ એ બુક, તો કઈ રીતે આન્સર આપવાનો? નો ઇટ ઇઝ નોટ એ બુક, એ પહેલી મેથડ. સેકન્ડ, નો ઇટ ઇઝ નોટ. ત્યાર પછી નો ઇટ ઇઝન્ટ. આ ત્રણ વેમાં તમે આન્સર કરી શકો, તમને જે ફાવે. પોઝિટિવમાં હોય, હકારમાં હોય તો બે રીતે, નેગેટિવ હોય, નકારમાં હોય તો ત્રણ રીતે. જોઈએ વન બાય વન. હવે હું લખતી નથી. પહેલું છે, એક્ઝામ્પલ નથી જોતા, આપને આવડે જ છે. ઇઝ ઇટ એ ડોગ? હવે જુઓ, ચિત્રમાં જ કેટ દેખાય છે અને ક્વેશ્ચનમાં કહે છે કે ઇઝ ઇટ એ ડોગ? શું તે કૂતરો છે? તો કે ના નથી. ચિત્રમાં જોઈએ તો બિલાડી દેખાય છે, ક્વેશ્ચનમાં તો કૂતરા વિશે પૂછેલું છે. તો શું થશે? નો ઇટ ઇઝ નોટ. અને નીચે આપણે સાચો જવાબ લખવાનો છે, તો નીચે શું લખવાનું? ઇટ ઇઝ એ કેટ. બે ખાલી જગ્યા આપેલી છે, પહેલા તમારે આન્સર કરવાનો છે. ક્વેશ્ચન લખી દઉં, ઇઝ ઇટ એ ડોગ એવો પ્રશ્ન પૂછેલો છે અને અહીંયા ચિત્ર છે કેટનું અને તમને બે લાઈન આવી રીતે આપેલી છે નીચે. તો પહેલા તમને જવાબ આપવાનો કે આ શું છે? ડોગ છે? તો કે ના નથી. તો નો ઇટ ઇઝ નોટ. તમને જે ફાવે એ રીતે જવાબ લખી શકો. નો ઇટ ઇઝ નોટ એ ડોગ. નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝન્ટ. બરાબર? ત્યાર પછી હવે સાચો જવાબ લખવાનો છે. આમાં તો આવેલું છે કે ના તે કૂતરો નથી, તો તે શું છે એ તો આપણે લખવું પડે. તો ઇટ ઇઝ એ કેટ, કે તે બિલાડી છે. બરાબર? ત્યાર પછી પાછળના પેજ પર જુઓ, બસનું ચિત્ર આપેલું છે. જોઈને ખબર પડે કે બસનું ચિત્ર છે. ક્વેશ્ચન જોઈએ, ઇઝ ઇટ એ બસ? શું તે બસ છે? અહીંયા લખીએ ઇઝ ઇટ એ બસ. હવે ચિત્ર છે બસનું જ, તો આપણે હા જ પાડવી પડે કે બસનું જ ચિત્ર છે. તો યસ ઇટ ઇઝ એ બસ. તમારે ટૂંકમાં લખવું હોય તો ટૂંકમાં લખી શકો, આખા વાક્યમાં લખવું હોય તો આખા વાક્યમાં લખી શકો. યસ ઇટ ઇઝ એ બસ અથવા તો યસ ઇટ ઇઝ. ત્યાર પછી ફરીથી પૂર્ણ વાક્યમાં લખવાનું, ઇટ ઇઝ એ બસ, કે તે બસ છે. પોઝિટિવમાં આપ્યું હોય તોય આપણે સંપૂર્ણ વાક્યમાં લખવાનું કે ઇટ ઇઝ એ બસ. નેગેટિવમાં કીધું હોય તો આપણે ફરજિયાતપણે લખવું પડે કે તે શું છે, પણ પોઝિટિવમાં કીધું હોય તો પણ આપણે લખવાનું છે. ત્યાર પછી એવી રીતે જુઓ, એપલનું ચિત્ર છે, સામે ક્વેશ્ચન જુઓ, મેંગો વિશે પૂછેલો છે. ઇટ ઇઝ એ મેંગો અને ચિત્ર છે એપલનું. તો શું લખશો? નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝન્ટ અથવા નો ઇટ ઇઝ નોટ એ મેંગો. બરાબર? ત્રણેય વેમાં કીધું, તમને જે યોગ્ય લાગે એ તમે લખી શકો. ત્યાર પછી નીચેની લાઈનમાં શું લખવાનું? તો કે જે વસ્તુ છે એના વિશે લખવું પડે ને સાચું વાક્ય, કારણ કે મેંગો પૂછ્યું, મેંગો તો છે નહીં, એપલ છે. તો લખવાનું ઇટ ઇઝ એન
એપલ. તો આ બધા વાક્યો તમારે એ રીતે પૂરા કરવાના રહેશે. હોમવર્કમાં આજે ચેપ્ટર 2 એક્ટિવિટી પૂર્ણ કરો. આ જે એક્ટિવિટી છે એના 5-7 વાક્યો તો મેં બે ક્વેશ્ચનમાં, ક્વેશ્ચન છે એ 2 છે. પહેલાં હતું શું તો કે ખાલી આપણે જવાબ જ આપવાના હતા ચિત્ર જોઈને, અને બ્રેકેટમાં તમને એના આન્સર પણ આપેલા છે. બે આન્સર આપેલા છે તો તમને ઇઝી રહે કે આ શું છે એ આન્સર આપવામાં. તો એના પણ આપણે 5-7 વાક્યો કર્યા. ત્યાર પછી આ જે પોઝિટિવ નેગેટિવ આન્સર કરવાના હતા એના પણ આપણે 2-4 વાક્યો જોયા. તો આ રીતે તમારે એક્ટિવિટી છે ક્વેશ્ચન 1 એન્ડ ક્વેશ્ચન 2 એ કમ્પ્લીટ કરવાની છે. થેન્ક યુ.